નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી પરિણામ 2024 વિશે વાત કરવાની છે। મિત્રો આજે ચૂંટણીનું પરિણામ હતું અને દરેક સાચી અને સચોટ માહિતી પરિણામને લગતી હું તમને જણાવવાનો છું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સૌપ્રથમ મિત્રો મોદી સરકારનો અબકી બાર 400 પારનો નારો જે છે તે મિત્રો સત્ય સાબિત થતો જોવા ના મળ્યો આ વખતે, કારણ કે મિત્રો લોકસભા ચૂંટણીની શરૂઆતમાં જ વલણોમાં એનડીએ ગઠબંધન માટે 300 પાર કરવી પણ ખૂબ જ મુશ્કેલ અત્યારે બની રહી છે। ભાજપને મિત્રો સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી લાગ્યો છે। અત્યાર સુધીમાં મિત્રો આંકડાઓ અનુસાર જોઈએ તો 80 સીટોમાંથી ભાજપ ઉત્તર પ્રદેશની અંદર માત્ર 37 સીટો જ જીતી શકી છે। મિત્રો વાત કરીએ ગયા વખતની ચૂંટણી વિશે તો 2019માં ભાજપને ઉત્તર પ્રદેશમાં 80 માંથી 72 સીટ મળી હતી, આ વખતે મિત્રો માત્ર 37 સીટ જ મળી છે। ભાજપનો મિત્રો એક ડાયલોગ હતો અબકી બાર 400 પાર, પરંતુ મિત્રો એનડીએનું મેળવીને પણ આ વખતે ભાજપને 300 પાર કરવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો। ત્યારબાદ મિત્રો ગુજરાતના ચૂંટણી પરિણામ વિશે હવે વાત કરીએ કે ગુજરાતમાં કેટલી સીટો કોને મળી। મિત્રો ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી છે, એટલે કે મિત્રો 2024 અને 2019ની જે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ગુજરાતમાં એક પણ સીટ કોંગ્રેસને નથી મળી, પરંતુ આ વખતે મિત્રો ભાજપનો વિજય રથ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોક્યો છે। મિત્રો કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરે તેમની જીતને સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણમાં કાંઈ જ અશક્ય નથી। આ લોકસભા ચૂંટણીમાં મિત્રો ગેનીબેનને 6,58,000 કરતા પણ વધારે મત મળ્યા છે અને મિત્રો લીડનો આંકડો પણ 30,000 ને પાર પહોંચ્યો છે, એટલે કે મિત્રો 30,000 જેટલા વધારે મતથી મિત્રો ગેનીબેન ઠાકોરને જે કોંગ્રેસ તરફથી લડી રહ્યા હતા તેને બનાસકાંઠાથી એક સીટમાં વિજય મળ્યો છે। બાકી મિત્રો બીજી જે 25 સીટો છે ગુજરાતની, ત્યાં દરેક સીટો ઉપર ભાજપે જીત મેળવી છે। ત્યારબાદ મિત્રો ચૂંટણીને લઈને વધુ વાત કરીએ તો નીતિશ કુમાર નક્કી કરશે કે કઈ સરકાર બનશે। મિત્રો અત્યાર સુધીના પરિણામો અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનવા તો જઈ રહી છે, પરંતુ મિત્રો આ વખતે સત્તાની ચાવી એનડીએના બે મોટા ભાગીદારો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં છે। મિત્રો એનડીએ વિશે તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે જેવી રીતના ઇન્ડિયા અલાયન્સથી રાહુલ ગાંધી, મમતા બેનર્જી વગેરે જેવા નેતાઓ સાથે ચૂંટણી લડી રહ્યા છે, તે રીતે એનડીએમાં ભાજપ સરકાર સાથે જ નીતિશ કુમારની પાર્ટી જેડીયુ જેવી મિત્રો 2-3 પાર્ટી સાથે ચૂંટણી લડી રહ્યા હતા અને મિત્રો આવી સ્થિતિમાં ભાજપને તેના મુખ્ય એજન્ડામાં આગળ વધારવાનો ઝટકો લાગી શકે, કારણ કે મિત્રો ભાજપને આ વખતે 272 સીટો પણ મેળવવી મુશ્કેલ બની રહી છે। 272 સીટો મિત્રો બહુમતીની સીટ છે। જો મિત્રો કોઈ પાર્ટીની 272 સીટો હોય તે બહુમતીથી જીતી શકે, પરંતુ અત્યારે ભાજપને 245 થી વટવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ખાસ કરીને મિત્રો તેની સાથે જે જોડાયેલી પાર્ટી છે ભાજપની સાથે જોડાયેલી તે ટીડીપી અને જેડીયુ 15 અને 16 સીટો ધરાવે છે। બહુમત માટે મિત્રો 272 સીટોની ભાજપને જરૂર પડશે। જો મિત્રો આપણે આધાર પર વાત કરીએ તો 89% સત્તા જ ભાજપ પાસે રહેશે અને 5-5% જે સત્તા છે તે ભાજપની એલાયન્સ જેડીયુ અને ટીડીપી પાસે જતી રહેશે, એટલે કે મિત્રો આવનારા સમયની અંદર અત્યારે જે છે તે મિત્રો નરેન્દ્ર મોદીના ભાજપ સરકારને માત્ર 240 જેટલી બેઠકો મળી રહી છે। 272 સીટો મળશે તો જ મિત્રો ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી શકશે અને મિત્રો જો નીતિશ કુમાર જે છે તે ઇન્ડિયા અલાયન્સ સાથે ભળી જાય છે તો મિત્રો ભાજપને અત્યારે કરંટ સરકાર બનાવવી પણ મુશ્કેલ પડી શકે છે। ત્યારબાદ મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામની મુખ્ય હેડલાઇનો વિશે વાત કરી લઈએ તો ટોટલ 10 હેડલાઇન છે। સૌપ્રથમ મિત્રો રાજકોટ સીટ પરથી રૂપાલાની 1.30 લાખ મતની લીડ સાથે જીત જોવા મળી। મિત્રો રાજકોટ ઉપર જે છે તે ગયા મહિને જે વિવાદ થયો હતો ક્ષત્રિય સમાજનો, આ વિવાદ હોવા છતાં મિત્રો રાજકોટમાં રૂપાલાનો વિજય થયો છે અને એ પણ 1.30 લાખની જંગી લીડ સાથે। બીજી હેડલાઇન મિત્રો કોંગ્રેસ સરકાર બનાવવા માટે નીતિશ કુમારની પાર્ટી પાસે મદદ માંગશે। જો મિત્રો કોંગ્રેસને સરકાર એટલે કે ઇન્ડિયા અલાયન્સને સરકાર બનાવી હશે તો મિત્રો તે નીતિશ કુમારની જેડીયુ પાર્ટી પાસેથી મદદ માંગી શકે તેવું સૂત્રોનું કહેવું છે। સાથે જ મિત્રો ત્રીજી હેડલાઇન એ છે કે અમિત શાહ આ વખતે 5 લાખ મતની લીડથી જીતી રહ્યા છે। ચોથી હેડલાઇન એ છે કે મિત્રો અમેઠીથી સ્મૃતિ ઈરાનીની આ વખતે વિશાળ હાર જોવા મળી છે અને પાંચમી હેડલાઇન વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધી રાયબરેલીથી 75,000 મતની લીડ સાથે જીતી રહ્યા છે અને મિત્રો આ દરેક ચૂંટણી પરિણામો વચ્ચે છઠ્ઠી હેડલાઇન એ છે કે બુધવારે દિલ્હીની અંદર એનડીએની મોટી બેઠક યોજાશે, જેમાં ભાજપના તમામ મોટા નેતાઓ જેડીયુ
જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપી જેવા નેતાઓ જે છે તે આ બેઠકમાં સામેલ રહેશે. ત્યારબાદ 7મી હેડલાઇન વિશે વાત કરીએ તો કંગના રનૌત જે મિત્રો બોલિવૂડની અભિનેત્રી છે તેની હિમાચલ પ્રદેશની બેઠક પરથી જીત થઈ છે. સાથે જ 8મી હેડલાઇન મિત્રો અયોધ્યામાં રામ મંદિર બનાવવા છતાં અયોધ્યાથી મિત્રો ભાજપની હાર જોવા મળી છે. 8મી હેડલાઇન એ છે કે મિત્રો એમપીના શિવરાજસિંહ ચૌહાણ કે જેને મામા તરીકે લોકો ઓળખે છે તેની સૌથી વધારે 8 લાખની મતની લીડથી જીત થઈ છે. સાથે જ ઉત્તર પ્રદેશમાં મિત્રો ભાજપ કરતા આ વખતે સમાજવાદી પાર્ટીને વધારે સીટો મળી છે. મિત્રો ગયા વખતની ચૂંટણી વિશે વાત કરીએ તો જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી સર્જાણી હતી ત્યારે ભાજપને જે છે તે મિત્રો યુપીની અંદર 72 થી વધારે સીટો મળી હતી. આ વખતે માત્ર 36 સીટો મળી છે, જેના લીધે મિત્રો આ વખતે ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તા બનાવતા અટકી શકે છે. ત્યારબાદ હવે મિત્રો આપણે આવનારા વાતાવરણ વિશે વાત કરીએ. એટલે અંબાલાલ પટેલની નવી આગાહી. અંબાલાલ પટેલ અનુસાર મિત્રો 6 જૂન સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં આંધી વંટોળ જોવા મળી શકે, જેમાં મિત્રો કેટલાક ભાગોમાં પવનની ગતિ પ્રતિ કલાક 40 કિલોમીટરની જોવા મળી શકે છે. જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ આંધી વંટોળ સાથે આંચકાના પવનો પણ ફૂંકાશે, જેથી ગુજરાતના લોકોને તોફાનનો સામનો કરવો પડી શકે. અરબી સમુદ્રમાં મિત્રો અત્યારે એક સિસ્ટમ બની રહી છે, જેની અસરને પગલે તારીખ 9, 10, 11 અને 12 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક અરબ સાગરની અંદર ચક્રવાત જોવા મળી શકે. આ દરમિયાન મિત્રો મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે. આ ચોમાસાની સાથે સાથે મિત્રો આ વખતે અરબ સાગરની અંદર એક ચક્રવાત વાવાઝોડું પણ સર્જાઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને જો સર્જાશે તો તારીખ 9, 10, 11 અને 12 ગુજરાતમાં તોફાન સાથે વરસાદ જોવા મળી શકે. અંબાલાલે મિત્રો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની વાત કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિતના ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ત્યારબાદ જોઈએ તો ચૂંટણી પરિણામ બાદ મોદીજીની મોટી બેઠક. મિત્રો લોકસભા ચૂંટણીમાં એનડીએ અને ઇન્ડિયા અલાયન્સ ગઠબંધન પર રસાકસીનો જંગ અત્યારે જામ્યો છે, ત્યારે નજીવી રસાકસી સાથે મિત્રો સરકાર રચવા પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં અત્યારે આવી શકે. મિત્રો વાત કરીએ તો વલણોમાં હજી સ્પષ્ટ જીત ન મળવાની સંભાવનાઓને કારણે ઇન્ડિયા અલાયન્સ અને એનડીએ સરકાર બનાવવાની તૈયારીઓ તેજ અત્યારે કરી દીધી છે. લોકસભા ચૂંટણીના વલણોમાં મિત્રો એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કરી નથી શક્યું, કારણ કે પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવા માટે 272 સીટ મેળવવી તે મિત્રો જરૂરી છે. પરંતુ ભાજપને આ વખતે માત્ર 240 થી 45 બેઠકો જોવા મળી રહી છે. તેને લઈને મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ આજે સાંજે 7 વાગ્યા પછી બેઠક બોલાવી છે, જેમાં મિત્રો ભાજપના કાર્યાલય પર ભાજપના જે કાર્યકર્તાઓ છે તેની સાથે નરેન્દ્ર મોદી સંબોધન કરીને આગામી દિવસો પર સરકાર રચવા માટે જે છે તે મિત્રો સમીક્ષા કરશે અને પાર્ટીના સભ્યો પર ચર્ચા કરશે કે આવનારા સમયમાં સરકાર રચવા માટે શું કરવું. ત્યારબાદ મિત્રો બાળકોના આધાર કાર્ડના નિયમો બદલાયા છે, તેના વિશે વાત કરી લઈએ. મિત્રો એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન યુઆઈડીઆઈના આધારે આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું એવું કહેવું છે કે બાળકો જ્યારે પુખ્ત થાય છે તે પહેલાં જ તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે. જો મિત્રો તમે આમ આધાર કાર્ડને અપડેટ નથી કરાવતા તો તમારું આધાર ઉપયોગી રહેશે નહીં. પ્રથમ મિત્રો જ્યારે 5 વર્ષનું બાળક થાય છે ત્યારે અને બીજી વખત જ્યારે બાળક 15 વર્ષની ઉંમરનું થાય છે ત્યારે મિત્રો તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું જરૂરી છે. લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ, જેથી કરીને મિત્રો તેની આધાર સેવાઓ જે છે તે મિત્રો ચાલતી રહે. કરીએ તો આજથી દૂધ લેવા જાવ તો વધારે પૈસા લઈને જજો. મિત્રો ચૂંટણી પૂરી થતાં જ મોંઘવારીના મારમાં લગાતાર વધારો થયો છે. ચૂંટણી પરિણામ પહેલા મિત્રો ગરીબોના ખિસ્સા ઉપર વધુ એક માર પડ્યો છે. તમને જણાવી દઈએ કે અમૂલ દૂધના ભાવ વધ્યા છે. અત્યારે દરેક બાટલી ગોલ્ડ, શક્તિ અને અમૂલ તાજા દરેકની અંદર મિત્રો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે સવારથી જ મિત્રો અમૂલ દૂધના નવા ભાવ જે છે તે લાગુ થશે. તમને મિત્રો જણાવી દઈએ કે અમૂલ ગોલ્ડની પહેલા કિંમત છે તે એક બાટલીની 32 રૂપિયા હતી, હવે એક થેલીની કિંમત 33 રૂપિયા કરવામાં આવી છે. તે જ રીતે મિત્રો શક્તિની કિંમત 29 રૂપિયા હતી, તેને અત્યારે વધારીને 30 રૂપિયા કરવામાં આવી છે. અને અમૂલ તાજાની કિંમત 26 રૂપિયા હતી, તેને વધારીને 27 રૂપિયા. આમ મિત્રો પ્રતિ લીટર દરેક દૂધની થેલીમાં 2 રૂપિયાનો વધારો જે છે તે અમૂલ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મોટી સહાય આપવામાં આવશે. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો હવે લેવાનો હોય તો ગુજરાત સરકાર તમને આપશે 6000 રૂપિયાની ભેટ. મિત્રો ઘણા બધા સમયથી આ યોજના વિશે લોકો તમને જણાવી રહ્યા છે, પરંતુ તમને સમજાણું ના હોય તો હું તમને ધ્યાનથી સમજાવી દઉં આ યોજનાની અંદર શું છે તે. મિત્રો મોબાઈલ તમારે લઈ લીધો હોય કે લેવાનો હોય, આ બંને પરિસ્થિતિની અંદર તમને પૈસા મળશે. મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ જે છે તે આ યોજનાનું ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસમાં જ મિત્રો તો તમે કરેલી અરજી પાસ થશે.
તો તમારે મોબાઈલ નંબર લેવા માટે, મોબાઈલ ખરીદવા માટે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેના પર 6000 રૂપિયા જમા કરવામાં આવશે, જેનાથી તમે મોબાઈલ લઈ શકો છો. મિત્રો સરકાર આ રૂપિયા એટલા માટે આપી રહી છે કારણ કે ખેડૂતોને અત્યારે મોબાઈલની સૌથી વધારે જરૂર છે, કારણ કે મોબાઈલના માધ્યમથી ખેડૂતો નવા બિયારણનો, નવી ખેતીની પદ્ધતિ વિશે જાણી શકે છે, સાથે જ કેટલીક યોજનાઓ વિશે પણ વધારે જાણીને યોજનાનો લાભ લઈ શકે ખેડૂતો. આ બધું વસ્તુઓ મિત્રો મોબાઈલ દ્વારા થાય છે, તેથી કરીને ખેડૂતોને મોબાઈલ આપવા માટે સરકાર આ સહાય આપી રહી છે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે 75000 રૂપિયાની મોટી રાહત. મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતો માટે એક સહાયની નવી જાહેરાત કરવામાં આવી છે. જે ખેડૂતોએ મિત્રો માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો તેવા ખેડૂત મિત્રોને 75000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તો તેમને 75000 રૂપિયાની સુવિધા મળશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તે જણાવી દઈએ. ખેડૂતો મિત્રો નાના હશે, સીમાંત હશે, SC ST વર્ગની મહિલાઓને એમને મિત્રો જે છે તે 35% અથવા તો 75000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જે ખેડૂતો મિત્રો સામાન્ય વર્ગના છે તો અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તો તેમને 25% અથવા તો 50000 રૂપિયા સુધીની જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે. તો જે પણ ખેડૂત મિત્રોએ કોઈ પણ વાહન ખરીદવું હોય, માલવાહક વાહન, તો તેને મિત્રો 50000 રૂપિયા સુધીની સહાય સરકાર આપી રહી છે. તેમાં મિત્રો ખેડૂત પરિવહન યોજનાનો લાભ લઈને આ પૈસા મેળવી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે, ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA 2023 હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ EKYC કરાવવું ફરજિયાત છે. મિત્રો EKYC માટે હાલ કોઈ સમય મર્યાદા બહાર પાડવામાં તો નથી આવી, પરંતુ તમારું રેશન કાર્ડ સાયલેન્ટ થઈ ગયું હશે તો તેવા કાર્ડ ધારકોને મિત્રો EKYC કરાવવું ફરજિયાત રહેશે. ત્યારબાદ મિત્રો અનાજના જથ્થો તમે મેળવી શકશો. એટલે કે મિત્રો જો તમે એક વર્ષમાં કોઈ પણ પ્રકારનો અનાજનો જથ્થો લેવા નહીં ગયા હોય તો તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો સાયલેન્ટ કર્યા બાદ જો તમારે કોઈ જથ્થો પછી અનાજનો મેળવો હોય તો તેના માટે તમારે પહેલા EKYC કરાવવું પડશે. તો જો મિત્રો તમે એક વર્ષથી કોઈ પણ પ્રકારનું રાશન ના મેળવ્યું હોય રેશન કાર્ડની અંદર તો તમારે તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને તેને મિત્રો તમારે EKYC કર્યા બાદ ત્યારબાદ જ મિત્રો તમે તેમાં અનાજ મેળવી શકો છો. તો મિત્રો અરજદારો માય રેશન એપ્લિકેશન પર ઘરે બેઠા બેઠા જ EKYC કરી શકે છે. ત્યારબાદ નરેન્દ્ર મોદીનું ત્રીજા કાર્યકાળ માટે મોટું એલાન. મિત્રો આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ તેની ત્રીજી ટર્મ માટે એટલે કે મિત્રો ત્રીજી વાર તે જીત્યા ત્યારબાદ તે શું શું કરશે તેની માટે તેણે મોટા માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે. આવો તમને જણાવી દઈએ. મોદી મિત્રો આગામી 5 વર્ષની અંદર પાઇપલાઇનમાંથી ગેસ આપશે તેવી તેમણે ગેરંટી આપી. સાથે જ આગામી 5 વર્ષની અંદર તેઓ બુલેટ ટ્રેનને ભારતની અંદર દોડતી કરશે તેવું પણ તેમણે જણાવ્યું છે અને સાથે જ તેમની ગેરંટી છે કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અત્યારે જે લોકોને મળે છે તે પણ લગાતાર મળતી રહેશે અને ગરીબી માટે ઘર બનાવતા રહેશે. ગરીબો માટે અત્યારે જે ઘર બનાવી રહ્યા છે તે પણ આગળ શરૂ રહેશે અને વિકાસની ગતિ ધીમી નહીં થાય, ડબલ સ્પીડે વિકાસ થશે. સાથે જ દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે અને નરેન્દ્ર મોદીએ જે જણાવ્યું છે કે ત્રીજી ટર્મની અંદર આ દરેક વસ્તુઓ જે છે તે લોકો માટે કરવામાં આવશે. તો મિત્રો નરેન્દ્ર મોદીની સરકારથી તમારે કેટલી અપેક્ષા છે, તમે શું જણાવો છો તેના વિશે નીચે કોમેન્ટમાં લખીને આપ જણાવી આપજો.
ત્યારબાદ જોઈએ તો શૌચાલય બનાવવા માટે મળશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો આ યોજના વિશે તમે ના જાણતા હોય તો જણાવી દઉં. હમણાં ઘણા સમયથી આ યોજના વિશે લોકો તમને જણાવે છે, પરંતુ સાચી અને સચોટ માહિતી હું તમને જણાવી આપું. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર જે છે તે મફત શૌચાલય યોજના ચલાવે છે. આ મફત શૌચાલય યોજના મિત્રો 2024 માટેની અરજીઓ જે છે તે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે. જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે આ યોજના માટે અરજી કરી શકો છો અને આ યોજના સંબંધિત અન્ય માહિતી જે છે એ મિત્રો આજના લેખમાં અહીં ઉપલબ્ધ છે. આ યોજના માટે મિત્રો જે છે તે તમારે શું શું જોઈએ તે તમને જણાવી આપું. પહેલા તો મિત્રો આ યોજના 2019 સુધી રાખવામાં આવી હતી દરેક ઘરમાં શૌચાલય બનાવવા માટે, પરંતુ મિત્રો હવે 2024 સુધી તેને લંબાવવામાં આવી છે. હવે મિત્રો સરકાર જે છે સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે આ નવા પગલાં લઈ રહી છે, જેમાં મિત્રો જેની પણ પાસે શૌચાલય ન હોય તો તેમને શૌચાલય બનાવવા માટે સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય આપે છે. મિત્રો આ યોજનાના નવા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. જો તમારે પણ આ યોજના અંતર્ગત 12,000 રૂપિયા મેળવવા હોય તો આ યોજનાનું ફોર્મ તમે ભરી શકો છો. જો તમારી અરજી પાસ થાય છે તો તમારા બેંક ખાતામાં 12,000 રૂપિયા જમા કરવામાં આવશે.